વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં જામ્યો મોટો વિવાદ। કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવને સ્ટેજ પર સ્થાન ન મળ્યું। અપક્ષના ટેકેદારોને સ્ટેજ પર બેસાડતા કોંગ્રેસના નેતા અકળાયા। તુષાર ચૌધરીની સભામાં અપક્ષના સમર્થકોને બેસાડતા હોબાળો મચી ગયો। વિજય જાદવે પ્રભારી સમક્ષ નરેન્દ્ર રાવતની ફરિયાદ કરી। નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો તેવો આક્ષેપ લાગ્યો છે। અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર સભા ચાલી રહી છે। તુષારભાઈ ચૌધરી ત્યાં આયા છે। શહેર મહામંત્રી તરીકે માજી પ્રમુખોને તમે સ્ટેજ પર ચડાવો છો અને શહેર મહામંત્રીનો હું વોર્ડ પ્રમુખ પર રહી ચૂક્યો છું, તો અમારી અવગણના કેમ કરવામાં આવે છે? શું મરાઠી વોટરની કોંગ્રેસની જરૂર નથી? પહેલા હું તો છે ને, તને ખબર છે, અત્યારે હું પેલા ઇન્ટરવ્યુમાં હતો, પણ ત્યાં મારું ધ્યાન દોર્યું, હું પ્રમુખનું ધ્યાન દોરું છું અને જે તે ત્યાંના વિસ્તારના પ્રમુખને પણ કહું છું। ના, આની અંદર નરેન્દ્ર રાવત મેનેજમેન્ટ કરે છે। જો સાહેબ એક વસ્તુ તમને કહી દઉં, હું કાલે ઉઠીને કોઈ મીડિયા આઉટ કરું, હું એક સક્ષમ જ વ્યક્તિ છું। મારો બાયોડેટા મેં તમને પેલી ચોપડી આપી તે વિજય જાદવ બોલું છું, બરાબર? જો આવી રીતે અવગણના થતી હોય તો કોઈ મતલબ નહીં સાહેબ આની અંદર। તો ના થવી જોઈએ। તો પછી આજે માજી વોર્ડ પ્રમુખ કે પેલો જે મનોજ મકવાણા કે જેને અપક્ષના ઉમેદવાર પુષ્પા મકવાણાને ટેકેદારમાં એને સહી કરી હતી, આજે એ વ્યક્તિ સ્ટેજ પર બેસે છે અને અમને કોઈ પૂછવામાં આવતું નહોતું। અમે કલાક ત્યાં ઉભા રહી, અમને કોઈ પૂછતું નહીં।